જય જોહાર. આજે 28 જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ. સૌપ્રથમ આ દિવસનું મહત્વ સમજવા માટે આપણે જાણીએ કે જય જોહારનો મતલબ શું. ભારતના મોટાભાગના વિસ્તારના આદિવાસીઓ જય જોહાર બોલે છે. એમનું ઉદ્બોધન છે. જય જોહારનો મતલબ સમજીએ. જય જોહાર એટલે સર્વ જીવોના કલ્યાણ કરતી પ્રકૃતિની જય. પ્રકૃતિ આપણને હવા, પાણી, સૂર્યપ્રકાશ, આકાશ અને જમીન મફત આપે છે, પરંતુ મનુષ્ય પોતાના સ્વાર્થી ભરા ઉપયોગથી એનો વિનાશ કરી રહ્યો છે. આજે બિન આદિવાસી લોકો, બધા નહીં પણ મોટાભાગના બિન આદિવાસી લોકો પ્રકૃતિનું મહત્વ સમજતા નથી કે સમજ્યા પણ નથી. વિકાસના નામે જ્યારે આડેધડ વૃક્ષો કપાય છે, નદી પર બનતા બંધની પરિયોજનાથી આદિવાસીઓની જમીન જાય છે, કે ખનિજ માટે ખનિજ સંપત્તિ મેળવવા માટે જ્યારે પહાડો કે પછી જમીન પર જે ખનન કરવામાં આવે છે, એનાથી થતા પ્રકૃતિને જે નુકસાન થાય છે એના વિશે પણ જાણતા નથી. તો આજે જે પણ લોકો જાગૃત છે, જે પણ લોકો પર્યાવરણનું મહત્વ સમજે છે, એ લોકોને અપીલ કરીશ કે આજના દિવસનું મહત્વ સમજી તમે તમારા આસપાસના મિત્ર સર્કલમાં કે તમારા સ્ટેટસમાં, તમારા સોશિયલ મીડિયા પર પ્રકૃતિના મહત્વ વિશે લખો, જનજાગૃતિ ફેલાવો. આપણે જાણીએ છીએ કે ભારતના મોટાભાગના જે પર્યટક સ્થળો છે, જે પર્વતીય વિસ્તાર છે, જ્યાં ચોમાસામાં કુદરતી સૌંદર્ય ખૂબ જ આહલાદક હોય છે. પર્વતીય વિસ્તારમાં આવેલા ડેમ, હવા ખાવાના સ્થળો, ધોધ, કુદરતી ઝરણા છે, જંગલો છે, એ દરેક ભારતીયને ત્યાં મુલાકાત લેવા માટે આકર્ષે છે. દરેક ભારતીય તે મુલાકાત પણ લે છે, એન્જોય કરે છે, પ્રકૃતિને માણે છે, પરંતુ એ વિસ્તારનું સંરક્ષણ કોણે કરેલું છે એ જાણતા નથી. ત્યાં પ્લાસ્ટિકના બેફામ ઉપયોગથી જમીન પ્રદૂષિત કરે છે. ત્યાં વિકાસના નામે જે પણ યોજનાઓ આવે છે એ પોતાના સ્વાર્થી હેતુથી એનો વિરોધ કરતા નથી. વેપારીકરણ, ઉદ્યોગીકરણ, આદિવાસીના વિસ્તારમાં જંગલ પડાવી લેવી કે કોઈ પણ પરિયોજના આવે ત્યારે સામાન્ય માણસો કશું બોલતા જ નથી. ઉદાહરણ તરીકે લઈએ તો છત્તીસગઢનું હસદેવ જંગલ, જે લાખો વૃક્ષો કાપી અને ખનન માટે ખાણને મંજૂરી આપવામાં આવી. સિંગરૌલી, અરવલ્લી પર્વતમાળા, ઉત્તર ભારતના આવેલા પર્વતીય વિસ્તારો કે તે વિકાસના નામે ટનલો બનાવી કે ઇમારતો બનાવી કે બે નદીઓને ભેગા કરવાની પરિયોજના, એટલે કે કુદરતી વહેણને બદલવું. આનાથી જે પણ પ્રભાવિત વિસ્તારના લોકો છે એ મોટાભાગના આદિવાસીઓ છે. હવે એક ઉદાહરણ સમજીએ. ગુજરાતની જીવાદોરી એ નર્મદા યોજના છે. નર્મદા યોજનાના પાણી આખા ગુજરાતમાં બધે જ પહોંચે છે. જો શહેરના લોકો બ્રશ કરતી વખતે 10 મિનિટ નળ ચાલુ રાખીને પાણી વેડફે, કે સાવર નીચે અડધો કલાક સ્નાન કરે, કે બાથ ટબમાં અડધો કલાક પડ્યા રહે, પાણીનો બેફામ બગાડ કરે, કે વોટર પાર્કોમાં લાખો લીટરો પાણીનો બેફામ બગાડ થાય, પણ એ લોકોને ખબર નથી કે જે વિસ્તારમાં નર્મદા યોજના બનેલી છે એ વિસ્તારની આજુબાજુ રહેતા આદિવાસીઓને પાણીની ખૂબ જ તકલીફ પડે છે. એ લોકોને પાણી લેવા માટે ખૂબ જ દૂર જવું પડે છે. તો આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસે દેશના દરેક નાગરિક કોઈ સંકલ્પ લે કે જેથી કરીને આવનારા વર્ષોમાં ભારતમાં જે પ્રકૃતિના વિનાશથી જે વિકાસ થાય છે એનાથી જે
ખોટા પરિણામો ભોગવવા પડશે એ ઓછા થઈ શકે અને દરેક વ્યક્તિ પર્યાવરણ વિશે જાગૃત થઈ અને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે પોતાના ઘર કુટુંબમાં ચર્ચા કરે અને એને બચાવવા માટે બને એટલા પ્રયત્ન કરે. જય જવાહર, જય આદિવાસી.